નમસ્કાર મિત્રો, આજે મેઘ તાંડવની મોટી આગાહી કરાઈ છે। મિત્રો, આજનો દિવસ વરસાદ માટે ખૂબ જ અગત્યનો દિવસ છે, કારણ કે આજે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાયું છે। મેઘરાજા જોરદાર તોફાની બેટિંગ કરવાના છે। હવે આજે કયા વિસ્તારોમાં કડાકા ભડાકા સાથે ભારેથી ભારે વરસાદ પડશે તેની વાત કરીશું, પણ તે પહેલા મિત્રો હવામાન વિભાગની આગાહી વચ્ચે અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના અનેક વિસ્તારોમાં કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ પડ્યો છે, તો બીજી બાજુ ભાવનગર જિલ્લાના તળાજા અને વરતેજના પણ અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદી માહોલ યથાવત છે। છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદ, જાંબુગોડા, સુરત, બારડોલી, દીવ, કોડીનાર, ગીર સોમનાથ, સાવરકુંડલા, ધરમપુર, બગસરા, વલસાડ, બિલીમોરા, ગાંધીનગર, દાહોદ, ધાનપુર, અરવલ્લી, બાયડ, મેઘરજ, ખેડબ્રહ્મા, અમદાવાદ, કપડવંજ, જોધપુર, ખેડબ્રહ્મા, હિંમતનગર, પાલનપુર, દાતા, લખપત સહિત અનેક વિસ્તારોમાંથી સારા વરસાદના સમાચાર મળી રહ્યા છે। મિત્રો, હવે આગામી 12 થી 24 કલાક દરમિયાન કયા વિસ્તારોમાં ધોધમાર વરસાદની મોટી આગાહી કરાઈ છે તેની વાત કરીશું, પણ તે પહેલા આ વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં। આવી જ રીતે આપણા ખેડૂતોને હિત માટેના કોઈ પણ ઉપયોગી સમાચાર સૌથી પહેલા જોવા માટે આપણે આ ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં। તો મિત્રો, ખાસ સમજવું મિત્રો, પહેલા આપણે દક્ષિણ ગુજરાતના વિસ્તારોથી શરૂઆત કરીએ। મિત્રો, દક્ષિણ ગુજરાતમાં આગામી 12 થી 24 કલાક દરમિયાન કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદી માહોલ જામી શકે। આગાહી પ્રમાણે ખાસ કરીને ભરૂચ, અંકલેશ્વર, બિલીમોરા, ધરમપુર, નતરંગ, રાજપીપળા, નર્મદા, સુરત, બારડોલી, ઉમરપાડા, ઉમરગામ, વાપી, વલસાડ, તાપી, ડાંગ, આહવા, વઘઈ, નવસારી સહિત કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ, એકલ દોકલ ટૂંકા વિસ્તારોમાં મધ્યમ કરતા ભારે વરસાદ એટલે કે ધોધમાર વરસાદ પડવાની પણ શક્યતા છે। મિત્રો, મધ્ય પૂર્વ ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો મધ્ય પૂર્વ ગુજરાતના પણ કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદી માહોલ જામી શકે। આગાહી પ્રમાણે ખાસ કરીને અમદાવાદ, આણંદ, નડિયાદ, ખેડા, ડાકોર, દાહોદ, કપડવંજ, ગોધરા, પંચમહાલ, વડોદરા, કરજણ, ડભોઈ, મહીસાગર અને છોટાઉદેપુર જિલ્લાના વિસ્તારોમાં વરસાદની શક્યતા વધારે છે। આ વિસ્તારોના છૂટાછવાયા વિસ્તારોમાં હવામાન વિભાગે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરી છે। એમાંય ખાસ કરીને છોટાઉદેપુર અને વડોદરા જિલ્લાના એકલ દોકલ ટૂંકા વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની પણ શક્યતા છે। મિત્રો, ઉત્તર ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં ખાસ કરીને જે મધ્ય પૂર્વ ગુજરાતને લાગુ વિસ્તારો છે એમાં સાબરકાંઠા જિલ્લાના વિસ્તારો હોય, હિંમતનગરના વિસ્તારો હોય, ખેડબ્રહ્મા, અરવલ્લી, ભિલોડા, મોડાસા, બાયડ, મેઘરજ અને ગાંધીનગરના પણ કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ જામી શકે। આ જિલ્લાઓના છૂટાછવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે। મહેસાણા જિલ્લાના પણ એકલ દોકલ ટૂંકા વિસ્તારોમાં હળવો વરસાદ પડી શકે। મિત્રો, કચ્છના વિસ્તારોમાં પણ આગામી 12 થી 24 કલાક દરમિયાન ગાજવીજ સાથે મધ્યમથી ભારે વરસાદી માહોલ જામી શકે। આ વિસ્તારોમાં યલો એલર્ટ જાહેર કરાયું છે, એટલે કે ભુજ, ભચાઉ, માંડવી, રાપર, મુન્દ્રા, લખપત, ખાવડા સહિત છૂટાછવાયા વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરાઈ છે। મિત્રો, સૌરાષ્ટ્ર વિસ્તારોની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં ખાસ કરીને જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, ગીર સોમનાથ અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના પણ કેટલાક વિસ્તારોમાં આજે સારો એવો વરસાદી માહોલ જામી શકે। આ વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરાઈ છે। પોરબંદર, જૂનાગઢ, અમરેલી અને બોટાદ, ભાવનગર જિલ્લાના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે। એકલ દોકલ ટૂંકા વિસ્તારોમાં મધ્યમ કરતાં થોડો વધારે વરસાદ પડી શકે। વાત આગામી 12 થી 24 કલાક સુધીના સમાચાર। મિત્રો, તમારા વિસ્તારમાં જે કેવું વાતાવરણ છે, વાદળછાયું છે, વરસાદ છે, તાપ છે કે તડકો છે, નીચે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં। આ વિડીયોને તમારા બધા જ ગ્રુપમાં શેર કરજો, જેથી બધા ખેડૂત મિત્રો સુધી માહિતી પહોંચે। આવી જ રીતે આખું ચોમાસું વરસાદના કોઈ પણ ઉપયોગી સમાચાર સૌથી પહેલા જોવા માટે આપણી આ ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા